બ્રેકિંગ ન્યૂઝ દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે આ મોટા સમાચાર સામે આવ્યા છે। મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ દાખલ થઈ છે। મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ સામે નોંધાઈ વધુ એક ફરિયાદ। ધાનપુરના લવારિયા ગામમાં મનરેગા યોજના વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। 79 કામો પૈકી 21 કામો કર્યા વગર જ નાણાં મેળવી લીધા। જામીન ઉપર છૂટ્યા બાદ તરત જ પોલીસે અટકાયત કરી છે। બંને મંત્રી પુત્રોના જામીન મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી। જામીન રદ કરવા રિવિઝનલ અરજી કોર્ટમાં દાખલ કરાઈ છે। વધુ એક ફરિયાદ કરવામાં આવી છે। મનરેગા કૌભાંડમાં વધુ એક ફરિયાદ। દાહોદના મનરેગા કૌભાંડ મામલે આ એક મોટા સમાચાર। જામીન પર છૂટ્યા બાદ તરત જ પોલીસે અટકાયત કરી છે। જામીન મળ્યા હતા અને હવે અટકાયત કરવામાં આવી છે। જામીન રદ કરવા રિવિઝનલ અરજી એક કોર્ટમાં દાખલ કરવામાં આવી છે। આ જે સમગ્ર મામલો છે તેમાં લવારિયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। દાહોદ બાદ 79 જેટલા કામો પૈકી 21 કામો કર્યા વગર જ નાણાં મેળવી લીધા। જામીન પર છૂટ્યા અને ત્યારબાદ તરત જ પોલીસે અટકાયત કરી છે। જામીન રદ કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી છે। મંત્રી પુત્રોના જામીનના મામલે પોલીસે ઉપલી કોર્ટમાં અરજી કરી છે। જામીન રદ કરવા રિવિઝનલ અરજી કોર્ટમાં દાખલ થઈ છે। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, દાહોદમાં તો આ કૌભાંડ થયું હતું ને ત્યારબાદ વધુ એક જગ્યા પર આ કૌભાંડ સામે આવ્યું છે। શું વિગતો તેને લઈને? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો મનરેગા કૌભાંડ મામલે અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે। મંત્રી પુત્ર કિરણ ખાબર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ધાનપુરના લવારિયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણાં મેળવી લીધા તેવી વાત જાણવા મળી રહી છે। અત્યારે જામીન રદ કરવા રિવિઝન અરજી અત્યારે કોર્ટમાં દાખલ કરાઈ છે। જી બિલકુલ, આભાર। આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।